જય હિન્દ સાથીઓ. આજે 15મી ઓગસ્ટ છે. આઝાદી એટલે શું એ થોડું સમજી લઈએ એટલે આપણા દિવસની શરૂઆત જે છે એને આપણે બહુ સરખી રીતે કરી શકીએ. સૌથી પહેલા તો એ ધ્યાન રાખજો, આઝાદી જે છે એ માત્ર ને માત્ર એક શબ્દ નથી. આપણા સ્વતંત્રતા સેનાનીઓ દ્વારા જે સંઘર્ષ કરવામાં આવ્યો વિદેશી તાકાતોની સામે, એ સંઘર્ષનું એક આ પરિણામ છે. એમણે જોયેલા સપના અને એમના બલિદાન જે છે એનું આ એક આપણને જીવતું જાગતું ઉદાહરણ બનતું જોવા મળી આપણી આઝાદી. એમણે ખૂબ જ બલિદાનો આપ્યા, જેમાં આપણે ભગતસિંહને યાદ કરી શકીએ, સુખદેવને યાદ કરી શકીએ, બાબા સાહેબ આંબેડકરને યાદ કરી શકીએ, જવાહરલાલ નહેરુ જોઈ શકીએ, મહાત્મા ગાંધી જોઈ શકીએ, મૌલાના અબુલ કલામ આઝાદ આપણે જોઈ શકીએ. આવા આપણને સેંકડો વ્યક્તિ જોવા મળે છે કે જેમણે આપણા દેશને આઝાદ કરાવવા માટે ખૂબ જ બલિદાન આપ્યા. એમણે સંઘર્ષ કર્યો, એમણે જેલવાસ ભોગ્યો, એણે આ વિદેશી તાકાત જેને આપણે યુરોપિયન પ્રજા કહેશું એની સામે સીધો સંઘર્ષ મોડી લીધો હતો. અને એમણે એક સપનું જોયું હતું કે આપણા દેશનું શાસન જે છે એ કોઈ બાહ્ય શક્તિ કે કોઈ બાહ્ય કંપની દ્વારા ન થવું જોઈએ. દેશનું શાસન થવું જોઈએ કાયદાના માધ્યમથી. તો આપણા દેશને ચલાવવા માટે એક મુકદ્દસ કિતાબ બનાવવામાં આવી, જેને આપણે ભારતનું બંધારણ, ભારતનું સંવિધાન કહીએ છીએ. આ માત્ર ને માત્ર એક પુસ્તક નથી, પણ આવનારા ભારતની અંદર પ્રાણ પૂરવા અને એની અંદર કયા નૈતિક મૂલ્યોને ધ્યાને રાખવા, જેમાં સમાનતા, સ્વતંત્રતા, ન્યાય જેવા મૂલ્યો જે છે એને પૂરો એની અંદર અવકાશ આપવામાં આવ્યો. તો સદીઓથી આપણા ભારતની સંસ્કૃતિ અને સભ્યતા જે છે એને નાશ કરવા માટે, એનું શોષણ કરવા માટે એના પર પ્રહાર થતો હતો. તો આ થતા પ્રહારને આપણે આ 15મી ઓગસ્ટના દિવસે અંત થતો જોવા મળ્યો. ભારત દુનિયાની અંદર એક લોકતાંત્રિક વ્યવસ્થા તરફ એક ડગલું માંડતો દેશ આપણને આ દિવસથી બનતો જોવા મળ્યો. અને આપણા દેશની અંદર ખેડૂતોનું, ગરીબોનું, નિરક્ષર જે જન સમુદાય, વંચિત સમુદાય જે આપણને બનતો જોવા મળ્યો હતો, એનું શોષણ ખૂબ જ થતું. આના શોષણનો પણ આજે આ વિરામનો દિવસ હતો. વર્ષ 1947ની 15મી ઓગસ્ટે આપણા દેશની અંદર એક આદર્શ વ્યવસ્થા સાથે, સમાનતા સાથે, નૈતિક મૂલ્યો સાથે, કાયદા સાથે આપણા દેશને ચલાવવા માટેનો એક નવો સૂરજ જે છે એ આપણે ચમકતો જોયો. સાથીઓ, આઝાદી તો મળી આપણને, પણ આઝાદીની સાથે આપણે ઘણી બધી સમસ્યાઓ જે છે એનો સામનો કર્યો. સૌથી પહેલું તો વાત કહેશું આપણે 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણે આઝાદીનો નવો સૂરજ જોયો, જે સદીઓથી, દાયકાઓથી આપણું સપનું હતું. પણ આપણને સૌથી પહેલી સમસ્યા જોવા મળી કે જે એક ભારતની આપણે કલ્પના કરતા હતા એ આપણને બે ટુકડામાં વિભાજિત થતો જોવા મળ્યો. આ આપણા માટે સૌથી મોટી દુઃખની વાત કહેશું. સ્વતંત્રતા સેનાનીઓ બધા ભેગા થઈને એક દેશની પરિકલ્પના કરી, પણ સૌથી પહેલી સમસ્યા થઈ દેશનું વિભાજન. ચલો, વિભાજનને તો સંજોગ અનુસાર બધાએ સ્વીકાર્યું, પણ એ વિભાજનની સાથે સાથે દેશની અંદર આપણને કોમી રમખાણ થતી જોવા મળી, સંઘર્ષ થતો આપણને જોવા મળ્યો, ધાર્મિક સંઘર્ષ આપણને વધી જતો જોવા મળ્યો, જે ન થવો જોઈએ. હા, એ સિવાય આપણને સમસ્યા જોવા મળી એ કહેશો આપણા ગ્રામ સ્વરાજનું સપનું, જે મહાત્મા ગાંધીનું સપનું હતું કે સાચું ભારત તો ગામડાઓમાં વસે છે. આજે એક ભારત આઝાદ નથી થયો, પૃથ્વી પર રહેલા 7.5 લાખ ગામડાઓ આઝાદ થયા છે. આ કલ્પના જે છે એ ગાંધીજીની જોવા મળતી હતી. પણ શરૂઆતના તબક્કે બંધારણની અંદર આ ગ્રામ સભા કે પંચાયતી રાજ જે છે એને એટલું બધું મહત્વ નહોતું મળ્યું, જેના કારણે પણ અમુક વિશેષ એવા વ્યક્તિઓ જે છે જેને એક અસહમતિ હતી આ પ્રકારની આઝાદીથી, કે ભાઈ ગામડાઓને આપણે પગભર ત્યારે જ કરી શકશું જ્યારે ગામડાઓને આપણે અધિકારથી એકદમ સંપન્ન કરશું. ખેડૂતોની સમસ્યા આપણને જોવા મળી. યુરોપિયન પ્રજા દ્વારા આપણા દેશના ખેડૂતોને રૈયતવાળી, મહાલવાળી, કાયમી જમાબંધી, સહાયકારી, વિવિધ પ્રકારની શોષણકારી નીતિઓથી ખેડૂતોનું ખૂબ જ શોષણ થયું હતું. ખેડૂતો આર્થિક રીતે ખૂબ જ કમજોર આપણને જોવા મળ્યા. તો કઈ રીતે આપણા દેશની અંદર એ ધાન ઉગાવી શકે? હે ને, આપણે તો ગીત ગાતા હતા, મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી, વગેરે વાતો જે છે એ આપણને પછી હરિયાળી ક્રાંતિ પછી જોવા મળી. શરૂઆતના તબક્કે તો આપણા ખેડૂતોની હાલત એક ખૂબ જ દયનીય હતી. આપણે એક મુકદ્દસ કિતાબ, એક કાયદો બનાવી તો નાખ્યો, પણ એ કાયદો કોના ઉપર લાગુ કરશું? આપણો આખો દેશ જે છે એ તો આપણને જુદા જુદા 562 જેટલા રજવાડામાં આપણને ડિવાઈડ જોવા મળતો, વહેંચાયેલો જોવા મળતો.
એ સમયે આપણને કૃષ્ણકુમાર સિંહજી જેવા એક વ્યક્તિ મળ્યા જેણે લોકતાંત્રિક વ્યવસ્થાને સૌથી પહેલી આવકારી અને દેશી રજવાડાના વિલયની અંદર આપણને સરદાર વલ્લભભાઈ પટેલ, કનૈયાલાલ મુનશી અને વીપી મેનન આવા બધા વ્યક્તિઓનો આપણને સાથ સહકાર મળ્યો, જેના કારણે આ કોમ્પ્લેક્સ કન્ડિશન જે હતી એને આપણે સોલ્વ કરીને એક ભારત, અખંડ ભારત તરફ આપણે આગળ વધ્યા. દેશના સીમાડા અને સરહદો આપણને ખુલ્લી જોવા મળતી હતી. દેશમાં સામાજિક સુરક્ષા જે છે એનો અભાવ હતો. આંતરિક સુરક્ષા જે છે, ગમે ત્યારે લડાઈ ઝઘડો થઈ ગયો, પોલીસ પ્રશાસન જે છે એટલું બધું મજબૂત ન હતું. ખૂબ કમજોર સ્થિતિના ઉપર આપણે પહોંચ્યા હતા. બીજા વિશ્વયુદ્ધનો માર આપણે ઝીલ્યો હતો અને એમાંય તે ગરીબી, બેકારી અને એક હતાશા આપણી પબ્લિકની અંદર જોવા મળતી હતી. આ બધી સમસ્યાઓને લઈને આપણા આદર્શ નેતાઓ જે છે એણે ભારતને એક લોકતાંત્રિક વ્યવસ્થા તરફ લઈ જવાનો પ્રયત્ન કર્યો. આટલી બધી વિવિધતા, ભાષાકીય, સાંસ્કૃતિક, પહેરવેશ, ધાર્મિક, આ બધી વિવિધતાને સાથે લઈને ચાલવું, એના માટે એવું કહેવાય છે આ એક આઝાદી તરફનું ડગલું તો હતું, પણ દુનિયાની સૌથી વિવિધતા ભરેલી લોકતાંત્રિક વ્યવસ્થા જે છે એને ચલાવવા માટેનો આ એક પ્રયોગ પણ હતો. તો સાથીઓ, દેશનું મહત્વ સમજીએ, દેશની આઝાદીનું મહત્વ સમજીએ અને આઝાદી માટે જેમણે સંઘર્ષ કર્યો છે એવા દરેક વ્યક્તિને આપણે કોઈ પણ પક્ષપાત વિના દરેક વ્યક્તિનું સન્માન કરીએ, એ આપણી પહેલી પ્રાથમિકતા હોવી જરૂરી છે. જય હિન્દ.